નમસ્કાર TV9 હું છું હાર્દિક મોદી 10 સુધીમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જ્યાં આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં સુભાષ ચોક સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા। રક્ષાબંધનના પર્વને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે। 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન 3 દિવસ ગુજરાતના પ્રવાસે અમિત શાહ છે અને રાત્રિના સમયે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। તેઓએ સાંજના સમયે દર્શન કર્યા છે હનુમાન મંદિરમાં અને હવે 3 દિવસ ગુજરાતની પ્રવાસે રક્ષાબંધનનો પર્વ તેઓ પરિવાર સાથે ઉજવશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે। અનેક કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી પણ આપવાના છે। આ તેમનો દર વખતનો એક રૂટીન જ કહી શકાય, કારણ કે જ્યારે તે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક લોકાર્પણ હોય અથવા ખાતમુહૂર્તના કાર્યક્રમ હોય તેમાં તેઓ હાજરી આપતા હોય છે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં। આ સાથે જ તેઓ મંદિરમાં દર્શન કરી જે પર્વમાં આવતા હોય છે તેની ઉજવણી કરતા હોય છે। હાલ રક્ષાબંધનનો પર્વ આવતીકાલે અને તેને લઈને 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે અને હાલ સુભાષ ચોક સ્થિત ભીડભંજન મંદિરમાં તેઓ દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાંના જ આ સીધા જ CCTV દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે કે ત્યાં અમિત શાહ દર્શન કરી રહ્યા છે।